નમસ્કાર મિત્રો, તારીખ છે 29 માર્ચ 2026ની વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ઝીરો બજેટ વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઝીરો બજારમાં આજે પણ ભાવ સ્ટેબલ અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી અને આગામી દિવસોની અંદર ઝીરો બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ઝીરો બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત છે। જીરુના વેપારીઓ કહે છે કે ઝીરો બજારમાં રમઝાનની માંગ જે જાન્યુઆરી મહિનામાં જોવા મળશે તેવી હાલ તો શક્યતાઓ હતી, પરંતુ જાન્યુઆરી મહિનો અત્યારે માર્ચ મહિનાનું પણ એન્ડિંગ થવા આવ્યું છે અને તેના કારણે જીરુની માંગ હજુ સુધી જોવા મળી નથી। ખાસ કરીને એપ્રિલની શરૂઆતની સાથે જે જીરુની માંગ આવે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે અને અત્યારે જીરુનું વાવેતરમાં આ વર્ષે 20% ઘટાડો પણ નોંધાયો છે તેવું પણ સંભાવનાઓ છે। હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર વરસાદના કારણે જો જીરુના પાકને નુકસાન થશે તો જીરુનું વાવેતર આ વર્ષે ઘટી શકે છે અને ભાવમાં આપણને સુધારો જોવા મળી શકે છે। ખાસ કરીને જીરુનો બેન્ચમાર્ક વાયદો છે હાલ તો 21,000ની સપાટીએ સ્પષ્ટ થઈ રહ્યો છે અને આગામી સમયમાં જો 22,000ની સપાટી તોડે તો જીરુના ભાવમાં મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।